હવે વાત વડોદરાની। વડોદરા કરજણના કંડારી ગામ પાસે નેશનલ હાઈવે 48 પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નવો બ્રિજ એ માત્ર 1.5 જ મહિનામાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। 1.5 જ મહિનો હજુ વીત્યો છે આ બ્રિજને બનાવવામાં આવ્યો છે અને અત્યારની સ્થિતિ શું છે એ તસવીરો સામે આવતાની સાથે જ અનેક લોકો એ સવાલ કરી રહ્યા છે। એજન્સી દ્વારા ઉતાવળે અહીંયા ખાડા તો પૂરવામાં આવી રહ્યા છે, પરંતુ ચિત્ર એ નથી બદલી શકવામાં આવ્યું। વડોદરાની અંદર આ નેશનલ હાઈવે છે જેની આ પ્રકારની સ્થિતિ છે। ચોમાસાના સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર પાણી ભરાઈ જવાની સાથે સાથે ઠેર ઠેર ખાડા પડતા રોડના નિર્માણની ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા, જેમાં ક્ષતિઓ છુપાવવા માટે એજન્સી દ્વારા ત્વરિત ધોરણે તાબડતોબ ઉતાવળે આ ખાડા પૂરવાની કામગીરી શરૂ તો કરી દેવાય। આ દરમિયાન જ્યારે મીડિયાએ સવાલો પૂછ્યા ત્યારે હાજર અધિકારીએ જવાબ શું આપ્યો એ પણ તમને કહીએ। એ લોકોએ જવાબ આપવાનું ટાળી દીધું અને એક તરફ જનતા એ ખૂબ પરેશાન થઈ રહી છે, પોતાના ટેક્સના પૈસાઓ ભરી રહી છે અને બદલામાં તેમને શું મળી રહ્યું છે એ આ તસવીરો બયાન કરી રહી છે। બ્રિજની આવી તબાહ હાલત થતાની સાથે જ હવે સ્થાનિકો પણ ખૂબ આક્રોશમાં છે અને લોકો આ ભ્રષ્ટ કામગીરી સામે પર્દાફાશ, તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરે છે। આ રોડને હજુ બને અને ચાલુ થયે 1 મહિનો નથી થયો। પહેલા જ વરસાદની અંદર ભ્રષ્ટાચારના ભૂવા રોડ પર દેખાય છે। એ કવરેજ કરવા માટે ગઈકાલે જ્યારે મીડિયા અહીં આગળ પહોંચ્યું હતું ત્યારે એમના સુપરવાઇઝર એક તો ભ્રષ્ટાચાર કરવો છે અને ઉપરથી દાદાગીરી કરી। ગઈકાલે જે ખાડા પૂરવામાં આવ્યા તે પણ એવા ને એવા છે, હજુ કંઈ પુરાવા નથી। તમે મીડિયાના માધ્યમથી જોઈ શકશો કે કેવી પોઝિશનની અંદર છે, પાણી ભરાય છે। હજુ તો ચાલુ થયે 30 દિવસ નહીં ત્યાં પાણી ભરાઈ જાય છે બ્રિજ પર।